વોટ ઇઝ કોન્ફિડન્સ ઇન્ટરવલ? આજે આપણે કરીશું અને જાણીશું કોન્ફિડન્સ ઇન્ટરવલ શું છે, એકદમ સિમ્પલી, અને હું તમને આજે સમજાવીશ. કોન્ફિડન્સ ઇન્ટરવલ એટલે એક રેન્જ વેલ્યુઝની જે આપણાને કહે છે કે આપણે કેટલા શ્યોર છે આપણા એસ્ટિમેટને લઈને. ઓકે, એ આપણાને એક અપર અને લોઅર લિમિટ આપે છે આપણા સેમ્પલ સ્ટેટિસ્ટિક એટલે આપણું મીન જેવું. એની આજુબાજુની રેન્જ આપે છે કે સપોઝ કંઈક પ્રોબ્લેમ થાય તો આની આસપાસ મીન આપણું હશે, કાં તો આ રેન્જની અંદર આપણું મીન હશે. એ આપણાને કહે છે કે આપણી જે ટ્રુ પોપ્યુલેશન વેલ્યુ છે એ ક્યાં હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણા જે એવરેજ સ્ટુડન્ટ્સની હાઈટ શું છે 170 સેન્ટીમીટર, તો આપણે શું કહીએ કે અમે લોકો 95% કોન્ફિડન્ટ છે કે જે ટ્રુ એવરેજ હાઈટ છે આપણા ક્લાસની એ 168 થી 172 સેન્ટીમીટરની વચ્ચે હશે. કોન્ફિડન્સ ઇન્ટરવલના 3 ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. એક, સેમ્પલ મીન એસ્ટિમેટ. એ આપણને શું આપે છે કે આપણું જે એવરેજ હશે આપણા સેમ્પલનું એનો એસ્ટિમેટ એ આપે છે કે આ રેન્જની વચ્ચે આપણું એવરેજ હશે સેમ્પલનું. માર્જિન ઓફ એરર, આપણું એસ્ટિમેટ કેટલું વેરી થઈ શકે છે, શું ચાન્સીસ છે આપણા એસ્ટિમેટના વેરી કરવાના, એ પણ આપણને કોન્ફિડન્સ ઇન્ટરવલ કહે છે. કોન્ફિડન્સ લેવલ, આપણે કેટલા શ્યોર છે કે આપણું મીન કેટલું છે. આપણે કહીએ ને કે હું 95% શ્યોર છું કે આ જ આન્સર છે, રાઈટ? તો એ જે આપણો કોન્ફિડન્સ લેવલ છે આમાં પણ છે કે આપણે કેટલો કોન્ફિડન્સ લેવલ યુઝ કરીએ, આપણે આગળ કરીશું, બટ કોન્ફિડન્સ લેવલ શું કહે છે આપણને કે આપણે કેટલા સર્ટેન છે. બરાબર? એક્ઝામ્પલ, અગર આપણને સર્વે કરવો છે કે 100 લોકોનો, ઓકે, એમના ફૂડ, એમની એવરેજ મંથલી સ્પેન્ડિંગ ફૂડ કાં તો ગ્રોસરીઝ પર, તો આપણે શું કરીએ, આપણે કેલ્ક્યુલેટ કર્યું કે આપણું જે સેમ્પલનું જે મીન છે, એટલે આપણા સેમ્પલના સપોઝ 100 લોકો છે, બરાબર? તો આપણા સેમ્પલના 100 લોકોનું એવરેજ સ્પેન્ડિંગ શું છે $250 છે. અને આપણે એને કેવી રીતે ફાઇન્ડ કર્યું, તો 95% કોન્ફિડન્સ ઇન્ટરવલથી આપણને એ ખબર પડી કે $230 to $270ની વચ્ચે મીન આવશે. આપણે શું આપી, એક રેન્જ આપી, રાઈટ? 230 અને 270ની વચ્ચે આપણું મીન છે. તો આપણે શું કીધું કે અમે 95% કોન્ફિડન્ટ છે કે અમારું જે ટ્રુ એવરેજ સ્પેન્ડિંગ છે અમારી સેમ્પલ મીન એના બેઝિસ પર, અમારા સેમ્પલ મીનના એવરેજ સ્પેન્ડિંગના બેઝિસ પર અમે 95% કોન્ફિડન્ટ છે કે અમારું જે આપણી જે ટ્રુ પોપ્યુલેશન છે એનું એવરેજ સ્પેન્ડિંગ $230 થી $270ની વચ્ચે થતું હશે. ઓકે, તો એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે આપણે શું કીધું કે આપણું સેમ્પલ મીનનું જે એવરેજ હતું એ 250 હતું, અને 95% કોન્ફિડન્સ લેવલ પર આપણને એ ખબર પડી કે 230 થી 270ની વચ્ચે આપણું એવરેજ હશે. તો એનો મતલબ શું કે 95% ચાન્સ છે. ઓકે, એનો મતલબ એવો નહીં કે 95% ચાન્સ છે કે 230 થી 270ની વચ્ચે જ અમારું ટ્રુ મીન હશે, પણ એનો મતલબ એવું કે આપણે ઘડી આ સ્ટડી કરી, આપણે ઘડી અગર સેમ્પલ લીધા આપણી પોપ્યુલેશનમાંથી, તો 95% જે ટાઈમ્સ 95% જે આપણા ઇન્ટરવલ્સ હશે એ આની આજુબાજુ આવશે. ઓકે, તો 95% ઓફ ધ ઇન્ટરવલ્સ વી ક્રિએટ, આપણે જે ક્રિએટ કરીશું ઇન્ટરવલ્સ 95% ઓફ ધ ટાઈમ આપણું ટ્રુ મીન એમાં જ હશે. બરાબર? એટલે શું કે 230 થી 270ની વચ્ચે 95% ચાન્સીસ છે કે આ જ રેન્જમાં હશે. કોન્ફિડન્સ ઇન્ટરવલ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો કોન્ફિડન્સ ઇન્ટરવલ આપણી જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા જે છે એવી રીતે એના બેઝિસ પર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. બરાબર? તો કોન્ફિડન્સ ઇન્ટરવલ આપણાને શું કહે છે કે સેમ્પલ મીન, તો સેમ્પલ મીન એટલે શું, આપણા ડેટાનો કેટલો એવરેજ થયો. બરાબર? આપણું જે સેમ્પલ છે એનો કેટલો એવરેજ છે. ક્રિટિકલ વેલ્યુ, તો એ સ્ટેટિસ્ટિકલ ટેબલમાંથી આપણે જે નંબર લઈએ આપણા કોન્ફિડન્સ લેવલના બેઝિસ પર, એના પર આપણે જે લઈએ તો એ સ્ટેટિસ્ટિકલ વેલ્યુનો જે નંબર છે એ આપણી ક્રિટિકલ વેલ્યુ છે. સ્ટેટિસ્ટિકલ ટેબલ જેવી રીતે ટી ટેબલ છે, ઝેડ ટેબલ છે, એમાંથી જ આપણે વેલ્યુ લઈએ. એ સ્ટેટિસ્ટિકલ ટેબલનો જે નંબર આવે છે એ આપણાને ક્રિટિકલ વેલ્યુ કહે છે. અને સ્ટેન્ડર્ડ એરર એટલે શું? તો સ્ટેન્ડર્ડ એરર આપણાને કહે છે કે આપણું જે સેમ્પલ મીન છે એ કેટલું વેરી કરી શકે છે. બરાબર? અલગ સેમ્પલનું મીન કેટલું વેરી કરી શકે છે
એના બેઝિસ પર આપણને ખબર પડે છે. ઇફ યુ વોન્ટ ટુ નો, અગર તમને લોકોને જાણવું હોય કે સ્ટાન્ડર્ડ એરર ડિટેલમાં શું છે, તો મારો પહેલાનો વિડીયો તમે લોકો ચેક કરી શકો છો. કોન્ફિડન્સ લેવલ અને એનો મતલબ શું? અલગ અલગ કોન્ફિડન્સ લેવલ્સ અલગ અલગ ઇન્ટરવલ્સ આપે છે, બરાબર. હાયર કોન્ફિડન્સ લેવલ એટલે આપણો ઇન્ટરવલ વધારે વાઇડ હશે, સર્ટેનિટી વધારે હશે પણ પ્રિસાઇઝ ઓછો હશે. ઓકે, ગેપ વધી જશે પણ શ્યોરિટી વધારે હશે બટ ઓછો પ્રિસાઇઝ હશે. ઓકે, લોઅર કોન્ફિડન્સ લેવલ એટલે નેરોઅર ઇન્ટરવલ, વધારે પ્રિસાઇઝ હશે પણ સર્ટેનિટી ઓછી હશે. ઓકે, જેવી રીતે 90% કોન્ફિડન્સ ઇન્ટરવલ એટલે શું કે 90 આઉટ ઓફ 100 ટાઈમ્સ જે ટ્રુ મીન જે છે એ આ ઇન્ટરવલમાં હશે. 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ સૌથી વધારે કોમન હોય છે, આપણે લોકો સૌથી વધારે એને જ યુઝ કરતા હોય. તો એ શું કહે છે કે 95 આઉટ ઓફ 100 ટાઈમ્સ જે ટ્રુ મીન છે એ આ જ ઇન્ટરવલમાં હશે, રાઈટ. 99% કોન્ફિડન્સ ઇન્ટરવલ ત્યારે યુઝ થાય જે લોકો મેડિકલ કાં તો મેડિસિન્સ બનાવતા હોય કાં તો મેડિકલ ફિલ્ડમાં. કેમ? કારણ કે એમાં લાઈફ ડેથનો સવાલ છે, લાઈફ એન્ડ ડેથનો સવાલ છે, એટલે એમને પ્રિસાઇઝ હોવું વધારે જરૂરી છે. તો 99 આઉટ ઓફ 100 ટાઈમ્સ જે આપણો ટ્રુ મીન હશે એ આ જ ઇન્ટરવલમાં હશે, રાઈટ. કેમ આપણા કોન્ફિડન્સ ઇન્ટરવલ્સ ઇમ્પોર્ટન્ટ હોય છે? તો આપણે શું કહેવાય કે એક સિંગલ નંબરની જગ્યાએ આપણે એક રેન્જ આપીએ, કાં તો આપણાને એક રેન્જ આપે કોન્ફિડન્સ ઇન્ટરવલ સિંગલ નંબરની લીધે, તો એનાથી શું છે આપણને વધારે ઇન્ફોર્મેશન મળે. ફોર એક્ઝામ્પલ, આપણે કશેક જવું હોય, બરાબર, તો આપણે સપોઝ કોઈની ઘરે જવાના હોય તો આપણે એમને શું કહીએ કે અમે 3 થી 4 ની વચ્ચે આવીશું. કેમ? કે આપણાને ખબર છે કે અમે 3:30 સુધી પહોંચી જઈશું, અડધો કલાકનો ડિસ્ટન્સ, પણ વચ્ચે ટ્રાફિક આવી ગયું, વચ્ચે કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, કાં તો વરસાદ પડી ગયો, કાં તો નીકળતા વખતે કોઈને પાણી પીવાનું યાદ આવી ગયું, કોઈને ભૂખ લાગી ગઈ, તો એની લીધે લેટ થવાના ચાન્સીસ છે. તો આપણે શું કહીએ કે અમે 3 થી 4 ની વચ્ચે આવીશું. તો કેમ કે સપોઝ કંઈક પ્રોબ્લેમ થાય તો આગળ પાછળ થાય તો વાંધો ના આવે. એ આપણને ડિસિઝન મેકિંગમાં હેલ્પ કરે છે. મેડિકલ સ્ટડીઝ, બિઝનેસ પ્રિડિક્શન, ઇલેક્શન પોલ્સ, આ બધાના ડિસિઝન મેકિંગમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ આપણને હેલ્પ કરે છે, બરાબર. આપણને રિલાયબિલિટી બતાડે છે કે એસ્ટિમેટની, કે એક નેરો કોન્ફિડન્સ ઇન્ટરવલ, નાનો કોન્ફિડન્સ ઇન્ટરવલ એટલે વધારે પ્રિસાઇઝ હશે. ઓકે, પણ એક મોટો કોન્ફિડન્સ ઇન્ટરવલ એટલે લેસ કોન્ફિડન્સ, બરાબર. આપણે એસ્ટિમેટમાં આપણને લેસ કોન્ફિડન્સ છે, તો 90% કોન્ફિડન્સ ઇન્ટરવલ આવ્યો તો આપણને શું થયું કે આપણે ઓછા કોન્ફિડન્ટ છે, બરાબર. 99%માં શું છે કે આપણે પ્રિસિઝન, ઓહો કે 99% તો સાચું જ છે, બટ એમાં શું આવ્યું, એમાં એવું આવ્યું કે કદાચ કંઈક મે બી ફોલ્સ પોઝિટિવ કાં તો ટ્રુ પોઝિટિવ થઈ ગયું, રાઈટ. તો એ બધું થઈ શકે છે.